જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના અધ્યક્ષસ્થાને 24 કડી વિધાનસભા મત વિસ્તારમાં મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત પત્રકાર પરિષદ યોજાઈ। પત્રકાર પરિષદને સંબોધતા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર S.K. પ્રજાપતિએ જણાવ્યું કે 24 કડી વિધાનસભા મત વિસ્તારમાં ખાસ સંક્ષિપ્ત મતદાર યાદી સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત તારીખ 24મી એપ્રિલ 2025 સુધી મતદાર યાદીમાં નામ ઉમેરવા, કમી કરવા અને સુધારા માટે હક દાવા માટે અરજી કરી શકાશે। તેમજ તારીખ 2 મે 2025 સુધીમાં હક દાવાઓનો નિકાલ કરવામાં આવશે અને તારીખ 5મી મે 2025ના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવશે। વધુમાં કલેક્ટરે જણાવ્યું કે 24 કડી વિધાનસભામાં કુલ મતદાન મથકો 294 છે। તે પૈકી શહેરી વિસ્તારમાં 54 મતદાન મથકો તથા ગ્રામ્ય વિસ્તારમાં 240 મતદાન મથકો આવેલા છે। કુલ 294 મતદાન મથકો પૈકી 19 મતદાન મથકોનું પુનર્ગઠન કરવામાં આવેલ છે અને આ ઉપરાંત મુસદ્દા મતદાર યાદી તારીખ 8મી એપ્રિલ 2025ના રોજ પ્રસિદ્ધ કરેલ છે। વધુમાં તેમણે ઉમેર્યું હતું કે તમામ 294 મતદાન મથકો પર BLOની નિમણૂક કરવામાં આવી છે તથા ચૂંટણીની કામગીરીની અગત્યતાને ધ્યાને લઈ તારીખ 2 એપ્રિલ 2025 તથા 3 એપ્રિલ 2025ના રોજ ટાઉન હોલ કડી ખાતે તમામ BLOને તાલીમ આપવામાં આવી છે। જિલ્લા કલેક્ટર શ્રી 24 કડી વિધાનસભાના નાગરિકોને ખાસ સંક્ષિપ્ત મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો લાભ લેવા અનુરોધ કર્યો હતો। આજે પ્રેસ કોન્ફરન્સ યોજવાનું મુખ્ય કારણ એ છે કે આપણે સૌ જાણીએ છીએ કે તાજેતરમાં જ આપણે 2480 કડી વિધાનસભા મત વિસ્તારના માન્ય ધારાસભ્યશ્રીનું જે નિધન થયું એના સંદર્ભે જે ખાલી જગ્યા પડી છે વિધાનસભાની સીટ એના સંદર્ભે ચૂંટણી પંચ દ્વારા આપણે શું અત્યારે પૂર્વ તૈયારી કરી છે અને ખાસ કરીને મતદાર યાદી સુધારણા માટેની જે કાર્યક્રમ અને મતદાન મથકોની જે આગોતરી પૂર્વ તૈયારી આપણે શું કરી છે એના સંદર્ભે આપને વાત કરું તો કડી વિધાનસભામાં લગભગ 294 બૂથ આપણે સમાવેશ થાય છે। એ પૈકી 54 મતદાન મથકો શહેરી વિસ્તારમાં અને 240 મતદાન મથકો આપણા ગ્રામ્ય વિસ્તારમાં આવેલા છે। ખાસ કરીને જે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીએ વાત કરી એ પ્રમાણે ચૂંટણી પહેલાંનો જે અગત્યનો તબક્કો છે એમાં આપણે 340 જે નવા મતદારો દાખલ થયા છે એની કાર્યવાહી પૂર્ણ થઈ અને આગામી 8/4/25થી 24/4/25 સુધીમાં આપણે ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ભારતના ચૂંટણી પંચ દ્વારા આયોજિત કરવામાં આવેલ છે એ આપણે અત્યારે ચાલુ છે। એટલે આપના માધ્યમથી ખાસ અમે તમામ જે કંઈ એલિજિબલ મતદારો છે એમને એક વિનંતી કરીએ અને એમને આપણે જાણ પણ કરીએ। 1/1/25ના તારીખે જે લોકો લાયકાત ધરાવતા હોય એમને આપણે નવા નામ દાખલ કરવાના હોય યા તો કોઈ ડેથ થયું હોય, કોઈ મેરેજ થઈને દીકરી ગયેલી હોય કે એવા કોઈ નામ કમી કરવાના હોય તો એક પ્રોસેસ સાથે સાથે પોતાના મતદાર વિભાગ ચેન્જ થતો હોય અથવા તો નામમાં કોઈ સુધારણા કરવી હોય તો આ તમામ પ્રક્રિયા આ સુધારણા કાર્યક્રમ દરમિયાન આપણે હાથ ધરવામાં આવનાર છે। તમામ જે એલિજિબલ મતદારો એનો લાભ લે એવી હું અપીલ કરું છું। સાથે સાથે મતદાન મથકો ઉપર આપણે જે ચૂંટણી પંચની સૂચના છે મુજબ મિનિમમ એશ્યોર્ડ ફેસિલિટીઝ જે કહીએ પીવાનું પાણીની વ્યવસ્થા હોય, છાંડાઈની વ્યવસ્થા હોય, દિવ્યાંગ જે મતદારો છે એમના માટે રેમ્પની વ્યવસ્થા હોય, ખુરશીઓની તમામ વ્યવસ્થાઓ આપણે સુનિશ્ચિત કરી લેવામાં આવશે। મતદારોની વાત કરું તો 1,49,567 પુરુષ મતદારો છે। એ જ રીતે 1,39,799 સ્ત્રી મતદારો અને સાથે સાથે ત્રીજી જાતિના 4 મતદારો છે। એમ કરીને આપણે કડી વિધાનસભામાં કુલ 2,89,370 મતદારો થાય છે। આ મતદારોની વય જૂથનું પણ આપણે એનાલિસિસ કર્યું છે। એ મુજબ જોઈએ તો 18થી 19ની ઉંમરના વય જૂથવાળા 5,168 મતદારો, 85થી વધુ ઉંમરના મતદારો 2,201 અને દિવ્યાંગ મતદારો 1,952 આપણે આઈડેન્ટિફાઈ કરેલા છે। ગત લોકસભાની ચૂંટણી દરમિયાન પણ આપણે તમામ બૂથ ઉપર દિવ્યાંગજનો માટે વ્હીલચેરનું આયોજન કરેલું છે। એ જ આયોજન આપણે આ વખતે પણ આગામી ચૂંટણી દરમિયાન લાસ્ટમાં જે પૂર્વ તૈયારી હજી ચૂંટણીની કોઈ તારીખ નક્કી નથી થઈ પણ પૂર્વ તૈયારીમાં આપણે લગભગ 585 બેલેટ યુનિટ છે, 575 કંટ્રોલ યુનિટ અને 578 વીવીપેટ્સ મળી અને કુલ આપણે 1378 જે EVMને લગતી તૈયારીઓ છે આપણે એનું ફર્સ્ટ લેવલ ચેકિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે।